સો ફ્રેન્ડ્સ, આજની રેસિપી છે પાંખરી અને લીલી દહીંની તિખારી. તો આ રેસિપીને એન્ડ સુધી જોજો. સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજમાં મારા બ્લોગમાં. મારા ચેનલનું નામ છે બ્લોગ તેજલ. તો આજની હું આ આખી વિડીયો ગુજરાતીમાં બનાવીશ, કારણ કે હું જે બનાવવા જઈ રહી છું એની માટે ઓથેન્ટિક ગુજરાતી બોલવું બહુ જરૂરી છે. હિન્દીમાં નહીં મજા આવે. તો ફેસબુક પર મેં એક રેસિપી જોઈ હતી. તો એ રેસિપી બહુ સિમ્પલ ને બહુ ટેસ્ટી હતી. તો મેં વિચાર્યું કે ચલો આ રેસિપી હું તમારા સાથે બી શેર કરું. બની શકે એમને બનાવી એટલે ટેસ્ટી નહીં હોય કદાચ, બટ આ તમે તમારા બચ્ચાઓ અને બાળકોને ટિફિનમાં આપી શકો છો. તો પ્લીઝ જરૂરથી ટ્રાય કરજો એકવાર. અને ચલો વધીએ રેસિપી તરફ. તો દહીંની તિખારી બનાવવા માટે તમને લીલી કોથમીર, ગોળ, લસણ, આદુ અને લીલા મરચાં જોઈશે. આને તમારે ખોણિયામાં જ પીસવાની છે, તો જ આનો ટેસ્ટ આવશે, નહીંતર બિલકુલ નહીં આવે. તો સૌ પ્રથમ તમારે ખોણિયામાં લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ કરવી છે. ત્યારબાદ જ મીઠું નાખવું છે. પાણી છૂટશે તો તમે પેસ્ટ નહીં કરી શકો. મીઠું નાખ્યા બાદ એના અંદર તમારે ધાણા, લીલા ધાણા અને ગોળ નાખીને બરાબર એનું બરબરું પેસ્ટ કરી નાખવું છે. આ પેસ્ટ તૈયાર થાય એટલે કઢાઈ કે વઘારિયામાં તમારે તેલ લેવું છે. તેલ બહુ માપનું લેવું છે. એમાં તમારે વઘારી દેવું છે. બહુ આપણને વઘારવું નથી, થોડું સાંતળવું છે, જેનાથી એનું થોડોસો કાચો ટેસ્ટ નીકળી જાય. અને એને પછી ગેસ પરથી ઉતારીને એના અંદર તમારે દહીં નાખી દેવું છે. યાદ રાખજો, ચાલુ ગેસે દહીં નાખશો તો દહીં ફાટી જશે. આમાં લીલા મરચાં, આદુ, લસણ તમને તમારા ટેસ્ટના એકોર્ડિંગ તીખાશ ને બધું લેવું છે. યાદ રાખજો, ગોળ અત્યંત જરૂરી છે, કારણ કે લીલું કે ગોળથી આમાં ટેસ્ટ આવશે. ગોળ જરૂરથી નાખજો. જો ન ભાવે બીજી વખત ના નાખજો, પણ તીખાશને બેલેન્સ કરશે ગોળ. તો ગોળ ભૂલ્યા વગર જરૂર નાખજો. જ્યાં સુધી તિખારી બનતી હતી મેં એક સાઈડ તમે જોઈ શકો છો 6 બટેકા બાફવા મૂકી દીધા તમે. એની સામે તમારે 1 વાટકી દળેલા પૌવા લેવા છે. પૌવાને બરોબર દળવા નથી, તમારે બરબરું દળવું છે, તો જ આનું પ્રોપર ટેક્સચર આવશે. તો તમારે 1 વાટકી પૌવાની સામે તમારે લેવું છે 6 નાના બટેકા. આ આનું માપ છે. બટેકા બાફાઈ જાય એટલે તમારે એને ગ્રેટરથી છણીને એમાં મીઠું નાખીને એનો સરસ લોટ બાંધી દેવો છે. લોટ કઠણ રાખવો છે અને પાણી જરૂર મુજબ નાખવું છે. જો કે આમાં બટેકા છે એટલે એનાથી જ બંધાઈ જશે લોટ. જોવે તો જ પાણી નાખજો. ઢીલો લોટ નથી બાંધવો, ભાખરી જેવો. ભાખરીથી થોડો નરમ, રોટલીથી કડક લોટ બાંધવો છે તમારે. એના પછી લોયો, સરસ લોયો કરીને તમારે ભાખરીની જેમ વણી દેવું છે. સાઈડની કિનારીઓ હાથેથી ચપટી લઈ લેવી છે, જેનાથી એ ફાટે નહીં. અને ત્યારબાદ પાછું વેલણથી તમારે એક વખત આ ભાખરીને વણી લેવી છે. તો બહુ સરસ શેપ આવી જશે આ ભાખરીનો. તમે આને જોઈ શકો છો કે બહુ મેં ઢીલો લોટ નથી બાંધ્યો, બહુ કઠો લોટ છે, તો જ આ ભાખરી બહુ સરસ રીતે બનશે. અને એના બાદ તમારે એને 2 બાજુ ધીમા તાપે શેકી લેવી છે. તવી થોડી તેલવાળી કરી દેજો, જેનાથી આ ચોટે નહીં. પછી તમારે તેલવાળી કરવાની જરૂર નથી. તો આવી રીતે ધીમા તાપે શેકીને તમારી આ પાંખરી તૈયાર છે. પાંખરીને દહીંની તિખારી સાથે મજા લો અને મને કહો કે તમે આ રેસીપી ટ્રાય કરવાના છો કે નહીં, એને કરી છે તો કેવી લાગી. આ રેસીપી હું તમને ચલો ટ્રાય કરીને બતાવું છું. આ લીધી મેં પાંખરી તિખારી. એકદમ ટેસ્ટી છે, સોફ્ટ છે, યમી છે, છોકરાઓને ટિફિનમાં અપાય એવી છે. તો બસ તમે બી આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખીને બતાવજો કે કેવી લાગી. આ વાત પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બાય.